નમસ્કાર વિદ્યાર્થી, પ્રબોધ ગાઈડન્સના પ્લેટફોર્મમાં તમારું ફરીવાર એકવાર સ્વાગત છે. આજે આપણે જીઓગ્રાફીની સિરીઝમાં બીજો લેક્ચર ભણવાના છીએ કે જેમાં આગળની થીમમાં આપણે જોયું તો અક્ષાંશ વૃત્ત, રેખાંશ વૃત્ત વિશેની પ્રાથમિક માહિતી, અને એ લેક્ચર તમે કદાચ જોયો હશે. એના પછી હવે સિલેબસ મુજબ જ આપણે શોર્ટમાં બીજો લેક્ચર, બીજી થીમ આપણે ડિસ્કસ કરવાના છીએ. તો એ થીમમાં શું શું છે એ તમને બતાવી દઉં. આપણે શું શું કવર કરવાનું છે બેઝિકલી. હવે આપણે આગળની થીમમાં અહીંયા સુધી જોઈ ગયા હતા સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી, એક પછી સમય ઋતુની વિભાવના. આ લેક્ચરમાં આપણે પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, બરાબર, અને ખડકો અને ભૂકંપ અને ભૂસ્ખલન. ખડકો, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો, આટલા ટોપિકની વાત કરશું. અને બહુ શોર્ટમાં અને બહુ સિમ્પલ રીતે, આપણે વધારે કોમ્પ્લિકેટ કર્યા વગર આ ટોપિકને માત્ર ને માત્ર ભણવા ટ્રાય કરશું. ચાલો આગળ વધીએ. તેની પ્રાથમિક માહિતી મેં આપેલી છે. પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો, તેની લાક્ષણિકતાઓ, ભૂકંપ અને ભૂસ્ખલન અને ખડકો. મિત્રો, આ ટોપિક એવા છે કે જે માત્ર તમારી પાસે આની પ્રાથમિક માહિતી હોય ને તો ચાલી જાય. આ ટોપિકમાંથી વધારે ભૂકંપના ટોપિકમાંથી પ્રશ્નો આવતા હોય છે, એ સિવાય ને ખડકોમાંથી ક્યારેક આવતો હોય. બાકી વધારે કોઈ મોટા પ્રશ્નો આવતા નથી. એટલે માત્ર આપણે વધારે ડીપમાં ગયા વગર જેટલી જરૂરિયાત છે તેટલો સમય આપી અને આ ટોપિકને આપણે પતાવવા ટ્રાય કરશું, બરાબર. આમાં વધારે ડીપમાં જવાની કે વધારે વાંચવાની જરૂર નથી. આ ભૌતિક ભૂગોળનો એક એવો ભાગ છે કે જે પ્રિલિમમાં એટલો બધો ખાસ પેલો પૂછાતો બી નથી અને મેઇન્સનું રેલેવન્સ બહુ ઓછું હોય છે, પણ આપણે ભૂગોળ એના માટે ભણીએ છીએ, બરાબર. આમાં ઘણા બધા ખંડ પ્રવાહનો સિદ્ધાંત અને એ બધા બી આવતા હોય છે, પ્લેટ ટેક્ટોનિક્સ થિયરી ને બધું, પણ આમાં અત્યારે આપણે એમાં ઉતરવા નથી. એમાં ઉતર્યા વગર જ આપણે જે બેઝિક એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જેટલું ઇમ્પોર્ટન્ટ છે ને એટલું કરી લઈએ કે જે એમસીક્યુ છે. અત્યારે હવે 40 દિવસની વાર છે, ત્યારે આપણો મુખ્ય ટાર્ગેટ હોવો જોઈએ કે વધારેમાં વધારે એમસીક્યુ સમયમાં કઈ રીતે સોલ્વ કરવા અને સિલેબસ કવર કરવો, બરાબર. તો આગળ વધીએ. પહેલો ટોપિક છે પૃથ્વીની આંતરિક સંરચના. હવે તમને લાગશે કે આ શું લખેલું છે, તો આમે એમ એ રીતે લખેલું છે કે તમે જ્યારે તમારી નોટ્સ બનાવો તો એ નોટ્સ કેવી હોવી જોઈએ, કેટલું શોર્ટમાં લખવું જોઈએ, જેથી રિવિઝન સમયે તમારો સમય વધારે લાગે નહીં અને તમને આગળના દિવસે પણ રિવિઝન કરી શકો. એટલા જ માટે મેં આખી પીપીટીમાં એ રીતે જ હું લખીને લાવ્યો છું, જાણે હું ખુદ મારા માટે નોટ્સ બનાવતો હોય, બરાબર. તો પૃથ્વીની આંતરિક સંરચનાની વાત કરીએ તો પૃથ્વીની ત્રિજ્યા છે 6378 કિલોમીટર જેટલી છે, બરાબર. તો એટલે ઊંડે સુધી તો આજ સુધી કોઈ પહોંચી નથી શક્યું. તો આપણને આંતરિક સંરચનાની માહિતી કઈ રીતે મળે, તો તેના સ્ત્રોત છે કે ભાઈ પ્રત્યક્ષ સ્ત્રોત અને પરોક્ષ સ્ત્રોત. તો પ્રત્યક્ષ સ્ત્રોત મીન્સ કે ખનન, એટલે આપણે જે ખોદકામ કરીએ છીએ, જ્વાળામુખીને લાવા અને વૈજ્ઞાનિક અધ્યયન, એનાથી આપણને થોડી બેઝિક માહિતી મળતી હોય છે કે જ્વાળામુખી ફાટીને નીકળે ત્યારે એના અંદરના જે તત્વો હોય પૃથ્વીના પેટાળના, એનો અભ્યાસ કરી અને થોડું માહિતી મળે કે અંદર કયા કયા પ્રકારની ધાતુઓ હશે કે કયા તત્વો હશે. એ જ રીતે પરોક્ષ સ્ત્રોત કયા કયા છે, તો કે ઘનતા છે, દબાણ છે, તાપમાન છે, ઉલ્કા છે, ગુરુત્વાકર્ષણ છે, ભૂકંપીય તરંગો વગેરે. આ બધી માહિતી ધોરણ 11ની જીસીઆર બુકમાં આપેલી છે, વિગતે આપેલી છે. તમારી પાસે જો ટાઈમ હોય અને તમને એવું લાગે તો તમે અભ્યાસ કરી શકો, બાકી અત્યારના માટે એટલું ઇનફ છે. હવે પરોક્ષ સ્ત્રોતોની વાત કરી, જેમાં આપણે ઘનતા, દબાણ, તાપમાન, ઉલ્કા, ગુરુત્વાકર્ષણ. તો એ કઈ રીતે પૃથ્વીને, આપણને એમ થશે કે ભાઈ ઘનતા કઈ રીતે પૃથ્વીના આંતરિક સંરચનાની માહિતી આપે. તો જો પૃથ્વીની આંતરિક સંરચનામાં પૃથ્વીની સરેરાશ ઘનતા 5.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે, બરાબર છે. પણ જે તેના પોપડા પર સૌથી ઓછી અને અંદર જતા પૃથ્વીના પેટાળમાં કોરમાં સૌથી વધારે છે, 11 થી 12 જેટલી, બરાબર. એટલે આ ઘનતાનો જે તફાવત છે એના આધારે આપણે કહી શકીએ કે પૃથ્વીમાં અલગ અલગ માધ્યમો હશે. પૃથ્વીની આંતરિક સંરચના જેમ પ્રવાહી, અર્ધપ્રવાહી એવા માધ્યમો હોવાની શક્યતા આપણને આ ઘનતા પરથી ખબર પડે છે. દબાણ, તો દબાણ કઈ રીતે કે પૃથ્વીની પેલાના ઉપરના સ્તરો છે, જે પૃથ્વીના પોપડાના સ્તરો, બરાબર, એ નીચે દબાણ, પૃથ્વીના પેટાળ પર દબાણ વધારે, બરાબર. એથી કેન્દ્ર તરફની ઘનતા વધે અને દબાણ વધે, બરાબર છે. એટલે આપણને એ બી ખબર પડે કે પૃથ્વીના પેટાળમાં ઘનતા કેમ વધારે છે, ઉપરના લીધે, ઉપરના પડતા વધારે પડતા ઉપરના સ્તરોના દબાણના લીધે, બરાબર. હવે તાપમાન, હવે પૃથ્વીના પેટાળમાં 32 મીટર ઊંડે જતા 1 ડિગ્રી જેટલું તાપમાનમાં વધારો થતો હોય છે, બરાબર. તો જ્વાળામુખી અને ગરમ વાયુઓ તેની સાબિતી આપે છે કે જે જ્વાળામુખી વિસ્ફોટ થાય છે, બરાબર, તો એમાંથી નીકળતા વાયુઓ છે અને એમાંથી નીકળતા અમુક પથ્થરો, તેનું વૈજ્ઞાનિક અધ્યયન કરતા માલુમ પડે છે કે એના પેટાળમાં શું શું હોઈ શકે. સેમ રીતે ઉલ્કા,
ઉલ્કાઓ જ્યારે પૃથ્વી પર પડે છે આકાશમાંથી, તો ઉલ્કાઓ છે એ બી સૂર્યમંડળનો ભાગ છે, એની સંરચના બી પૃથ્વીને મળતી હોય છે. એટલે ઉલ્કાઓ જ્યારે ઉપરથી નીચે પડે ત્યારે એને તોડી અને એનું અધ્યયન કરવામાં આવે, એટલે પૃથ્વી સાથે સમાનતા ધરાવતી હોય. જેમ કે અમુક ઉલ્કાઓના અધ્યયનથી માલુમ તેના પેટાળમાં લોખંડ, બરાબર, તો સેમ પૃથ્વીમાં બી એ છે. એટલે ઉલ્કાઓ બી એની માહિતી આપે. આ બધા પરોક્ષ સ્ત્રોતો છે. હવે ગુરુત્વાકર્ષણ છે. ગુરુત્વાકર્ષણ ધ્રુવો પર વધુ છે, વિષુવવૃત્ત પર ઓછું છે. શું કામ? કારણ કે પૃથ્વી ગોળ નથી. આપણે નાના હતા ત્યારે ભણ્યું પૃથ્વી આમ ચપટી છે, બરાબર, એક્ઝેક્ટ પરફેક્ટ ગોળ નથી. એટલે અહીંયા ધ્રુવો છે, બરાબર, તો ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રનું વધારે લાગશે, બરાબર, વિષુવવૃત્તના સરખામણીમાં. તો એનાથી બી ખબર પડે કે પૃથ્વીનો આંતરિક ભાગ ઘન કેવો હશે આ તે, બરાબર. ભૂકંપના મોજા, ભૂકંપના તરંગો વિશે આપણે આગળ ભણશું આજ લેક્ચરમાં, કે પી તરંગો, એસ તરંગો, એલ તરંગો, અલગ અલગ તરંગો છે. એમાંથી પી છે પ્રાથમિક તરંગો, એસ છે દ્વિતીય તરંગો છે, બરાબર. તો આ દ્વિતીય તરંગો છે માત્ર ઘન ભાગમાંથી જ પસાર થઈ શકે, બરાબર, પ્રવાહીમાંથી પસાર થતા નથી. તો એની માહિતી આપણને સિસ્મોગ્રાફમાંથી મળે. તો એના આધારે બી કહી શકીએ કે પૃથ્વીના પેટાળમાં ઘન પ્રવાહી જેવા અલગ અલગ ભાગો હશે. એ આ રીતે પરોક્ષ સ્ત્રોત છે. અને આ ભૂકંપના મોજાના આધારે જ પૃથ્વીના 3 ભાગ, મુખ્ય આંતરિક સંરચનામાં 3 ભાગ પડે. જેમાં સૌથી ઉપરનો ભાગ આપણે એને મૃદાવરણ કહીએ, એને ઇંગ્લિશમાં ક્રસ્ટ બી કહેતા હોય, તમે પોપડો કહી શકો, બરાબર. અંદરનો ભાગ, મધ્યમ ભાગ, એને મેન્ટલ કહેવામાં આવે. એ મેન્ટલ એટલે કે મિશ્રાવરણ, બરાબર, એ અર્ધપ્રવાહી બનેલું છે, અર્ધપ્રવાહીનું. એમાં બી 2 ભાગ હોય, અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ, બરાબર, કે આંતરિક અને બાહ્ય. અને ભૂગર્ભ, ભૂગર્ભમાં બી 2 રીતે ભાગ પડે. કોર, જેને કોર કહેવામાં આવે, કે જે નિકલ અને આયર્નનું બનેલું છે, એનો બી આંતરિક અને બાહ્ય એ રીતે 2 ભાગ પડે છે. આગળ વધીએ તો શરૂઆત કરીએ મૃદાવરણથી. મૃદાવરણ એટલે પૃથ્વીની ઉપરનો જેના પર આપણે રહીએ છીએ, બરાબર છે, એ પોપડો છે, બરાબર, કે એમાં માટીના સ્તરો, ખડકના સ્તરો આવેલા છે, જેની એવરેજ જાડાઈ 33 કિલોમીટર જેટલી છે. ભૂમિખંડો નીચે 30 કિલોમીટર જેટલી છે, જ્યારે મહાસાગર નીચે 5 કિલોમીટર, અને હિમાલય ખૂબ ઊંચો છે, હિમાલયમાં 70 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે, બરાબર. આ પૃથ્વીનો આપણો ઉપરનો ભાગ છે, જેમાં આ ઉપરનો ભાગ છે એમાં તમે આ લખ્યું છે સિયાલ અને સીમા. તમને વાંચેલું છે બેઝિક તો ખબર જ હશે કે સિયાલ એટલે સિલિકા અને એલ્યુમિનિયમ, અને સીમા એટલે સિલિકા અને મેગ્નેશિયમ, બરાબર. આ જે ઉપરનો પોપડો છે એમાં ભૂમિખંડો આવેલા છે, પર્વતો આવેલા છે, અને આ મહાસાગરો આવેલા છે, બરાબર. એના તરત જ નીચેનો પોપડો છે જે ક્રસ્ટનો જ ભાગ છે, મૃદાવરણનો જ ભાગ છે, જેમાં સિલિકા સાથે મેગ્નેશિયમનું તત્વ વધારે હોવાથી તેને સીમા અને આગળ ઉપરના સ્તરને સિયાલ તરીકે ઓળખવામાં આવે છે. અને તમારે એ યાદ રાખવાનું કે અંદરના સ્તર છે એમાં ખડકો જે છે બેસાલ્ટના ખડકો વધારે છે, જ્યારે ઉપરના સ્તરમાં ગ્રેનાઇટના છે. તમે કઈ રીતે યાદ રાખશો? તમને સર કન્ફ્યુઝન થાય કે સિયાલ અને સીમા, સિયાલ અને સીમા એ તમને ખબર, સિયાલ ઉપર સીમા નીચે, બરાબર છે. તો સિયાલ ગ્રેનાઇટ છે કે બેસાલ્ટ છે, એ કન્ફ્યુઝન આપણને ઘણીવાર થતું હોય. તો આપણે એ રીતે યાદ રાખવાનું કે સિયાલ, જીબી યાદ રાખવાનું કે કેટલા જીબીની મેમરી, જીબી કરતા હોય આપણે, તો જીબી યાદ રાખી દો, GB, બરાબર. તો સિયાલ સીમા તો આપણે કહેતા હોય, તો જીની સામે સિયાલ અને બીની સામે સીમા, બરાબર. આ રીતે, એટલે કન્ફ્યુઝ નહીં થતા. આપણા ફોન કેટલા જીબીનો છે, તો જીબી યાદ, ગ્રેનાઇટ બેસાલ્ટ, બરાબર, સિયાલ સીમા, એ રીતે. અને એના નીચે મેન્ટલની શરૂઆત થઈ જાય છે, મધ્ય ભાગ છે, બરાબર. અને મેન્ટલ છે એ 2900 કિલોમીટર જેટલું, 2900 કિલોમીટર જેટલું પૃથ્વીના 6378 કિલોમીટરની ત્રિજ્યા છે, એમાં 2900 કિલોમીટર જેટલું, 30 કિલોમીટરથી 2900 કિલોમીટર ટુ બી પ્રિસાઇઝ, બરાબર, એટલો ભાગ મેન્ટલનો છે. એની શરૂઆતમાં જે ભાગ છે એને એસ્થેનોસ્ફિયર કહેવાય, બરાબર છે, જે 700 કિલોમીટર જેટલું જાડું છે. એસ્થેનોસ્ફિયર એકચ્યુઅલી શું છે ખબર? એસ્થેનોસ્ફિયર એટલે મિશ્રાવણ, તેમાં અર્ધપ્રવાહી છે. અર્ધપ્રવાહી એટલે જે ઘન ભી નહીં અને પ્રવાહી ભી નહીં, ફૂલ આમ જાડું કડક, આપણે કહેવાય ને કે પેલા લોંદા જેવું ના હોય એ ટાઈપનું પ્રવાહી, બરાબર. અને એમાં બેસાલ્ટ મેગ્મા રૂપે રહેલો છે, બરાબર. અને એના પર ભૂકવચ તરે છે, જે આપણે ઉપરનો જે ભૂકવચ આખું જોયું ને, એ એસ્થેનોસ્ફિયર ઉપર જ તરે છે, કારણ કે એસ્થેનોસ્ફિયર ફૂલ જાડું પ્રવાહી છે, રગડા જેવું છે. રગડો સમજો ને તમે, બસ રગડા જેવું છે એસ્થેનોસ્ફિયર, એના પર તરે છે. મેં તમને વાત કરી એમ 730 થી 700 કિલોમીટર જેટલું છે એ બાહ્ય મેન્ટલ કહેવાય, અને 700 થી 2900 કિલોમીટર આંતરિક મેન્ટલ કહેવાય. હું તમને જ્યારે આપણે મેન્ટલ અને કોર કે જે પેટાળ છે બધું સમજી એટલે એક આખો ગ્રાફ દોરશું. એ ગ્રાફ હશે આગળ, એટલે તમને વધારે સમજાઈ જશે. જો આની હું તમને આની વાત કરતો હતો કે આ છે પેલું 30 કિલોમીટર સુધી મૃદાવરણ છે, બરાબર, 30 કિલોમીટર. પછી આ 30 કે 32 કિલોમીટરથી લઈ અને 2900 કિલોમીટર સુધી મેન્ટલ છે, બરાબર. આ મારી લખવામાં થોડી અહીંયા મિસ્ટેક થઈ, આને તમે અવોઇડ કરજો. આ પેલું 30 કિલોમીટર છે, 30 થી 2900,
આ મેન્ટલનો ભાગ છે, આ ક્રસ્ટ અથવા તમે એને મૃદાવરણ કહી શકો, પોપડો કે જેના પર આપણે રહીએ છીએ એ મુખ્ય છે. આ મેન્ટલ છે, બરાબર છે, કે 30 થી લઈ અને 2900 કિલોમીટર, એમાં 30 થી જે પહેલા 700 કિલોમીટર છે ને એને આપણે એસ્થેનોસ્ફિયર કહેવામાં આવે છે, બરાબર છે. એસ્થેનોસ્ફિયર છે જેને અપર મેન્ટલ, બાહ્ય મેન્ટલ પણ કહેવામાં આવે, જે તમને કીધું એમ અર્ધ તરલ અવસ્થામાં છે, એટલે કે અર્ધ પ્રવાહી છે, જે રીતે અહીંયા લખેલું છે એ રીતે, બરાબર. નીચેનું મેન્ટલ છે જે 700 થી 2900 કિલોમીટર, એ મિશ્રાવરણ છે, એને લોઅર મેન્ટલ કહેવામાં આવે, આખું અર્ધ પ્રવાહી અવસ્થામાં જ છે, બરાબર છે. એના નીચે ઉતરતા 2900 થી લઈ અને 5150 કિલોમીટર સુધીની જે લાઈન છે, મીન્સ કે લાઈન નથી પણ જે ભાગ છે એને કેન્દ્રનો ભાગ જ છે પણ એ બાહ્ય કેન્દ્ર છે. જ્યારે 5150 થી લઈને 6378 કિલોમીટર સુધી આંતરકેન્દ્ર છે, જેને નિફે કહેવામાં આવે, જેમ સીઆલસીમાં એ જ રીતે નિફે, નિકલ અને ફેરસ એટલે કે આયર્ન, જે આયર્નનો બનેલો છે, જેની ઘનતા સૌથી વધુ છે, 13 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, આગળ વાત કરી એમ, બરાબર છે. હવે તમે જોઈએ કે આ જે ઉપરનો જે પોપડો છે જેમાં આપણે રહીએ છીએ એ ઘન પોપડો છે, બરાબર છે. એમાં ખંડો અને ભૂમિખંડો અને મહાસાગરો આવેલા છે. પછી મેન્ટલનો જે ભાગ છે એ અર્ધ પ્રવાહી છે, બરાબર. પછી જે બાહ્ય કેન્દ્રનો ભાગ છે, કેન્દ્રમાં બે છે, બરાબર, આંતરિક અને બાહ્ય. તો બાહ્ય કેન્દ્રનો ભાગ પ્રવાહી છે, જ્યારે કેન્દ્રનો ભાગ પ્રોપર ઘન છે. આ પ્રોપર પ્રવાહી છે, પ્રોપર ઘન છે, જ્યારે અર્ધ પ્રવાહી છે, અને ઉપરનો પોપડો તો ઘન છે આપણે. અને આમાં ક્યારેક ક્યારેક એમસીક્યુમાં, હમણાંથી તો બહુ નથી પણ ક્યારેક તો તમે 1000 કિલોમીટર છે ને, જે 700 કિલોમીટર, 730 થી 700 કિલોમીટર, આ 700 કિલોમીટર જે રેખા આપણે દોરીએ એક રેખા કહેવાય, અને 2900 કિલોમીટર ગુટેનબર્ગ રેખા કહેવાય. ક્યારેક પૂછાય છે એમસીક્યુમાં તો કામ લાગે, બાકી એટલું બધું જીપીએસસીમાં હજી સુધીમાં મીન્સ કે આવ્યું છે ક્યારેક, પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. તમે યાદ રાખવું હોય તો રાખી શકો, બાકી કાંઈ નહીં. હવે આગળ જો આ એની જ એક, આ એક યુપીએસસી ટોપરની નોટ છે જીઓગ્રાફીની, એમાંથી મેં આકૃતિ અહીંયા મૂકેલી છે. જો આમાં બી એને લખેલું છે, અભંગ રેખા વિશે લખેલું છે. પણ યુપીએસસીની શું છે કે એમાં પૂછાતું હોય અથવા તો એમાં ઓપ્શનલ હોય તો એમાં આ બધું ડિટેલમાં તમારે કરવું પડે. પણ આપણે અત્યારે જીપીએસસીની પ્રિલિમના પોઈન્ટ ઓફ વ્યૂથી જ વિચારવાનું છે, ઓપ્શન એલિમિનેટ કરી જવાબ સુધી પહોંચવા માટે વધારે આમાં પડવાની જરૂર નથી. બાકી આ છે ને ભૂગોળનો એવો ભાગ છે ને કે જે પ્યોર સાયન્ટિફિક ભાગ છે. તમને આ તમે ડિટેલમાં જ્યારે જીઓગ્રાફી ઓપ્શનલમાં ભણતા હોય તો તમને એવું જ લાગે કે હું કોઈ વિજ્ઞાનનો અથવા સાયન્સ બેકગ્રાઉન્ડનો લેક્ચર, તમને લાગે જ નહીં કે આ કોઈ ભૂગોળ હશે, એ ટાઈપનું ડીપ છે, પણ આપણે એ કંઈ કામનું નથી, બરાબર છે. આ જો મેં તમને કીધું એમ એસ્થેનોસ્ફિયર અર્ધ પ્રવાહી છે, પછી આ લોઅર મેન્ટલ છે, આ બાહ્ય કોર છે, બરાબર, આંતરિક કોર છે, બરાબર, આ તરલ અને અર્ધ તરલ અવસ્થામાં છે, જ્યારે નિફે મેં તમને કીધું અતિ દબાણ, અને આપણો જે કોન્ટિનેન્ટલ ક્રસ્ટ એટલે કે મૃદાવળનો જે ભાગ છે એમાં સમુદ્ર છે, બરાબર છે. આ તમારા ખાલી રેફરન્સ માટે મેં મૂકેલી છે. આ થઈ ગઈ આંતરિક, પૃથ્વીની આંતરિક સંરચનાની વાત, બરાબર છે. આંતરિક સંરચનામાં આપણે મુખ્ય શું ભણ્યા કે પૃથ્વીની આંતરિક સંરચનામાં 3 ભાગ છે, મૃદાવરણ, પછી મેન્ટલ અને કોર, બરાબર છે, કે જે કેન્દ્ર છે. તો પૃથ્વીની ત્રિજ્યા 6378 કિલોમીટર. હવે એમાં મૃદાવરણ છે પેલા 30 કિલોમીટરમાં છે, બરાબર. મૃદાવરણમાં ભૂમિખંડો અને મહાસાગરો આવેલા છે. મૃદાવરણમાં 2 ભાગ પડે છે, કે એમાં સિયાલ અને સીમા. ઉપરનો ભાગ જેના પર આપણે રહીએ છીએ મોટા ભાગે સિયાલ છે, સિલિકા અને એલ્યુમિનિયમનો બનેલો છે, જે ગ્રેનાઇટના, જેમાં ગ્રેનાઇટના ખડકો આવેલા છે. જ્યારે નીચેનો ભાગ છે એ સીમા કહેવાય, બરાબર, સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે, જેમાં બેસાલ્ટના ખડકો આવેલા છે. મેં તમને યાદ રાખવા માટે બતાવ્યું હતું કે જીબી યાદ રાખવાનું, કેટલા જીબીનો ફોન છે સિયાલ સીમા, જીબી, બરાબર છે. એનાથી નીચે આવીએ 30 કિલોમીટરથી લઈ અને 5129 કિલોમીટર સુધી આપણે એ જોયું હતું કે મેન્ટલ છે, બરાબર છે. તો મેન્ટલમાં બી 2 ભાગ છે. 30 થી 700 નો ભાગ છે જેને એસ્થેનોસ્ફિયર કહેવામાં આવે છે, જે અર્ધ તરલ અવસ્થામાં છે, અને 700 થી લઈને 2900 કિલોમીટરનો ભાગ છે જેને લોઅર મેન્ટલ કહેવામાં આવે છે, આંતરિક મેન્ટલ, બરાબર છે. અને એ પ્રવાહી અવસ્થામાં, ના, એ બી અર્ધ તરલ અવસ્થામાં છે, મારી ભૂલ થઈ. 2900 કિલોમીટરથી લઈ અને 5150 કિલોમીટર સુધી બાહ્ય કેન્દ્ર જે પ્રવાહી અવસ્થામાં છે. 5150 થી લઈ અને 7800 કિલોમીટર આંતરિક કેન્દ્ર છે, જે નિફે એટલે કે નિકલ અને આયર્નનું બનેલું છે, અને તેની ઘનતા 13 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ જેટલી વધારે છે, અને તે પ્રોપર ઘન અવસ્થામાં છે, બરાબર છે. તો આ આપણી પૃથ્વીની આંતરિક સંરચનાની બેઝિક માહિતી થઈ. હવે આપણે વધીએ મુખ્ય ભૂમિ સ્વરૂપો, બરાબર. તો મુખ્ય ભૂમિ સ્વરૂપોમાં આપણે આ જીસીઆરટીનો તે સ્ક્રીનશોટ છે. એમાં અહીંયા તમે વાંચશો કે ભૂસંચલનના પરિણામે સૌપ્રથમ મોટા 2 ભૂમિખંડો અને મહાસાગરો રચાયા, બરાબર છે. હવે તમને એવું થાય કે ભૂસંચલન એટલે શું, બરાબર.
સૌથી પહેલા શબ્દ સમજવો પડે. આપણે ભૂકંપનો ટોપિક સમજશું, તેમાં ભૂસંચલનની માહિતી આ રીતે શોર્ટમાં લખેલી છે, પણ હું તમને અત્યારે સમજાવી દઉં કે પૃથ્વીના પેટાળમાં ખૂબ ગરમી રહેલી છે, બરાબર છે. દર 32 કિલોમીટરે 1 ડિગ્રી તાપમાન વધે છે, બરાબર છે. 32 મીટરે, સોરી. તો હવે અંદર તો કેટલા હજારો ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હશે એ તો આપણે માપવા જઈ નથી શક્યા, પણ અંદાજો એવો લગાવી શકીએ. તો ઉપરના સ્તરો છે પૃથ્વીના, બરાબર, મૃદાવરણના, એ પૃથ્વીના કેન્દ્ર પર સતત ને સતત બળ લગાવી રહ્યા છે, બરાબર. અને અંદરની ઘનતા એટલું બધું છે કે એ બાહ્ય બળ લગાવે છે. હવે એના કારણે સંકોચન અને પ્રસરણ થાય છે, બરાબર. તો આ સંકોચન અને પ્રસરણના કારણે પૃથ્વીના પેટાળમાં જે એક્ટિવિટીઝ થાય છે, જે ક્રિયાઓ થાય છે, તેને ભૂસંચલન એટલે કે ટેક્ટોનિક એક્ટિવિટી કહેવામાં આવે છે, બરાબર છે. તો ભૂસંચલનના કારણે પેટાળમાં અલગ એક્ટિવિટી થાય અને એની અસર ઉપર બી અનુભવાતી હોય, પણ પેટાળમાં જે અસર થતી હોય ને એમાં બહુ ઝડપી ક્રિયા થતી હોય, જ્યારે ઉપર જે આપણે મૃદાવરણ સુધી છે ને એની અસર થોડી મંદ પડી જતી હોય. તો ભૂસંચલનના પરિણામે પહેલા તો ભૂમિખંડો અને મહાસાગરો રચાય જ્યારે પૃથ્વીની સંરચના થઈ ત્યારે, બરાબર છે. એના પર આંતરિક બળોની અસરથી પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાનો, ફાટખીણો વગેરે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોની રચના થઈ. તો ભૂમિખંડો અને મહાસાગરો છે એ સૌથી પ્રથમ રચાયા થાય, તે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો. જ્યારે તેના પર આંતરિક બળોની અસરથી, બરાબર, પૃથ્વીના પેટાળના જે આંતરિક બળો છે એની અસરથી મેદાનો, ફાટકીણો વગેરે દ્વિતીય શ્રેણીના ભૂમિખંડો રચાયા, પ્રથમ આ દ્વિતીય, બરાબર. હવે આંતરિક બળોની અસરથી દ્વિતીય શ્રેણીના, અને બાહ્ય બળો એટલે કે શું, ઘસારણ નિક્ષેપણ, કન્ટિન્યુ પવન વાયા કરે તો એક પથ્થર હોય કે એક મોટી શિલા હોય, હજારો વર્ષો સુધી ત્યાંથી પવન વાયા કરે, તે શિલામાંથી ધીમે ધીમે એક જે માઇક્રો પેલા છે ને કણ છે એ તૂટતા રહે, અને શિલા જ્યારે ચોરસ હોય એના બદલે આમ ગોળ થઈ જાય અથવા શેપલેસ થઈ જાય, તમે જોયું હશે. તો એ હજારો વર્ષોનો શું કહેવાય કે પવનના ઘસારણનું પરિણામ. તો પવન છે એ બાહ્ય બળ છે, બરાબર. તો ઘસારણ અને નિક્ષેપણના કાર્યથી વિવિધ આકારો રચાય, બરાબર. જેમ કે મેં તમને કીધું યુ આકારની ખીણ, જળધોધ, રેતીના ધુવા, હિમ અશ્માવલી, ભૂસ્તંભ, સમુદ્ર કરાડ વગેરેનો સમાવેશ. એટલે કે સૌથી મેક્સિમમ છે ને તૃતીય શ્રેણી. તમને કઈ નવું અજીબ નામ લાગે અથવા વાંચવામાં નામ લાગે ને કે આ કઈ શ્રેણીનું ભૂમિખંડ છે, કઈ શ્રેણીનું પેલું છે, બરાબર છે, સ્વરૂપ છે, તો એ તૃતીય શ્રેણીનું છે ભૂમિ સ્વરૂપ, બરાબર. હવે આપણે આગળ વધીએ. પૃથ્વીની આંતરિક હિલચાલના કારણે ભૂમિખંડ અને મહાસાગર આજ એની પ્રોપર ક્લાસિફિકેશન આપ્યું છે, બરાબર. કે આ પ્રથમ શ્રેણીના ભૂમિખંડો અને મહાસાગરો, દ્વિતીય શ્રેણીના પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણો. પછી તૃતીય શ્રેણીમાં અલગ અલગ રીતે કે નદી દ્વારા, હિમ નદી દ્વારા, પવન દ્વારા, ભૂમિગત દ્વારા, જળ દ્વારા અને સમુદ્ર મોજા દ્વારા. તો આ તમે ખાલી એકવાર વાંચી લેજો, બરાબર. કે આમાં ઘણા બધા એવા અનનોન નામ છે કે ફિયોર્ડ છે, ડુબક છિદ્ર છે. તો આ તમને એવું લાગે ને તો આનું ઇંગ્લિશ કરી અને ગૂગલમાં ફોટા જોઈએ. બાકી હું એવું કહું છું, આ કઈ શ્રેણીનું ભૂમિ સ્વરૂપ છે કે આપણને જીપીએસસીમાં અત્યારે જીપીએસસી ટ્રેન્ડ આ બધું ગોખણીય જ્ઞાનના બદલે તમારું એપ્લાઇડ નોલેજ કેવું છે, બરાબર છે, એના પર વધારે ધ્યાન આપે છે. પણ એ છતાં ખાલી એકવાર નજર મારી લેજો, પૂછાય અથવા એલિમિનેશનમાં ક્યાંક કામ લાગે. બાકી એટલું બધું પેલું નહીં, લોડ નહીં લેવાનો, બરાબર. હવે આ છે આપણે જો ભૂમિખંડો અને મહાસાગરો, એના વિશે એ તો આપણને ખબર છે શું છે, બરાબર. હવે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો વિશે થોડી ચર્ચા કરીએ, બરાબર છે. તો એમાં શરૂઆત કરીએ પર્વતોથી. તો પર્વતોમાં બે ટાઈપના છે, કે ભૂગર્ભિક પર્વતો છે અને એક અવશિષ્ટ અથવા શેષ પર્વતો છે. તો ભૂગર્ભિક પર્વતોમાં કાઉન્સમાં જ લખ્યું ટેક્ટોનિક માઉન્ટેન, કે ભૂસ્ખલનની ક્રિયાના કારણે જે પર્વતો રચાય, પૃથ્વીના પોપડાની નીચે બી પર્વત હોય, ઉપર બી હોય, બરાબર છે, નીચે બી હોય, તમને ના ખબર હોય તો કહી દઉં, બરાબર. તો એને ભૂગર્ભિક પર્વતો કહેવામાં આવે છે, બરાબર. એમાં બે ટાઈપના છે, ગેડ પર્વત, ખંડ પર્વત, ઘુમ્મટાકાર પર્વત અને જ્વાળામુખી પર્વત. 4 પ્રકાર છે, બે નહીં, મારી ભૂલ થાય, બરાબર. તો એના ઉદાહરણ મેં નીચે લખેલા છે કે ગેડ પર્વત એટલે હિમાલય. ગેડ એટલે શું? ફોલ્ડ. આપણે કપડાની ગડી વાળીએ તો આ છે બે ખંડો, આ ભેગા થાય તો આ રીતે એક ખંડ ઉચકાઈ જાય તો આ રીતે ગેડ બને, બરાબર છે. આમ ઘડ બની જાય. ગેડ એટલે ઘડ, આમ ઘડ જેવું. હમણાં એની આકૃતિ બતાવું. તો હિમાલય સૌથી યંગેસ્ટ ફોલ્ડ માઉન્ટેન છે, બરાબર. સૌથી યુવા ગેડ પર્વત છે. રશિયાનો યુરાલ પર્વત અથવા દક્ષિણ અમેરિકાની એન્ડીઝ એના ઉદાહરણો છે. ખંડ પર્વત તો જે ભારતમાં આવેલી 4 મુખ્ય પર્વતમાળા છે એમાંની એક વિંધ્ય શ્રેણી અને સાતપુડા શ્રેણી, બરાબર. વિંધ્ય અને સાતપુડા બંને ખંડ પર્વતના ઉદાહરણો છે, જેની વચ્ચે નર્મદા ફાટખીણ આવેલી છે. એટલે હમણાં આપણે આકૃતિ જોઈશું તેમાં જોઈશું, જો ગેડ પર્વત છે ને એ બે ખંડો હોય ને એના ભેગા થવાથી આ રીતે રચાતું હોય. જ્યારે એક ખંડ છે બે એમ પોતાનાથી દૂર જાય તો વચ્ચે ખીણ થઈ જાય, બરાબર. અથવા તો વચ્ચેનો ભાગ નીચે બેસી જાય અને ઓલો ભાગ, એટલે આપણને જે આ ભાગ છે એ ઊંચો લાગે, આ બે ભાગ ઊંચા લાગે, વચ્ચેનો ભાગ જે નીચે બેસી ગયો ખીણ જેવો થઈ જાય, એને ફાટખીણ કહેવામાં આવે. તો આ જે નર્મદા ફાટખીણની ઉત્તરે વિંધ્ય છે અને દક્ષિણે સાતપુડા છે, એ હું તમને હમણાં આકૃતિમાં બતાવું, બરાબર.
પછી ઘુમ્મટાકાર પર્વત, તો એનો આમ ગોળ ગુંબજ જેવું ઉપર હોય, એને ઘુમ્મટાકાર, વધારે વિચારવાનું નહીં. હેનરી પર્વત રાજસ્થાનના સુંધા માતાજી પર્વત, બરાબર. હેનરી પર્વત અમેરિકાના ઉટાહ રાજ્યમાં આવેલો છે. આ ઉદાહરણ ખાલી એક તમારી જાણ ખાતર છે. જ્વાળામુખી પર્વત કે જે જ્વાળામુખીના ફાટવાના કારણે રચાયા હોય, અથવા તો જેમાંથી જ્વાળામુખી હજુ બી ચાલુ હોય, એક્ટિવ હોય, બરાબર છે, અથવા જ્વાળા બંધ બી થઈ ગયો, જેના ઉદાહરણ છે જાપાનનો માઉન્ટ ફુજી, કેનિયાનો કિલીમંજારા, ઇટલીનો એટના અને ઇટલીનો જ વેસુવિયસ, બરાબર છે. આ બધા પર્વતો જ્વાળામુખી પર્વતોના ઉદાહરણ છે. હવે આપણે આગળ વધીએ. જો અમે તમને કીધું હતું ને ગેડ પર્વત, આ ગેડીકરણ, આ ગેડીકરણ, બરાબર, આ ઘડ બની, બરાબર. અને એ રીતે ખંડ પર્વત કે જે બે વચ્ચે ફાટકીણ બની ગઈ, બરાબર છે. જો આ ખંડ પર્વત બની ગયો, નીચે આ એક સાઈડનો ભાગ નીચે બેસી ગયો, એક સાઈડનો ભાગ આ નીચે બેસી ગયો અને આ ઉચકાઈ ગયો, એટલે ઉચકાણો ના એની જગ્યાએ પણ આપણને ઉચકાઈ ગયેલો લાગે. આ નર્મદા ફાટકીણ છે. જો આને ઉત્તર માનતા હો તમે તો આ વિંધ્ય છે અને આ સાતપુડા છે, બરાબર છે. આ રીતે તમે સમજી શકો. તો વધીએ આગળ. આ ઘુમ્મટાકાર પર્વત મેં તમને કીધું તેમ ગોળ ગુંબજ જેવું, અને આ જ્વાળામુખી પર્વત કે પૃથ્વીના પેટાળમાંથી જ્યારે મેઘમાં બહુ વધારે પડતું પ્રેશર બનાવે અને કોઈ ભાગ ફાટી જાય અને ઉપરથી જે નીકળે, બરાબર, એને જ્વાળામુખી કહેવાય, પર્વતના મોઢે નીકળે એને. હવે ઉચ્ચ પ્રદેશો, બરાબર છે. તો ઉચ્ચ પ્રદેશો છે એને શું કહેવાય? પર્વતો તો આપણે જોઈ ગયા, ઉચ્ચ પ્રદેશો એમ મેદાનો બી આવશે. તો સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા હોય ને જે મોટો પ્રદેશ, એને ઉચ્ચ પ્રદેશ કહેવાય. આ ઊંચાઈ છે ને એ માત્ર આપણને શું ભ્રમમાં રાખવા માટે, એવું જરૂરી નથી. અમેરિકામાં પ્રેરીનું મેદાન આવેલું છે, બરાબર. એ પ્રેરીના મેદાનની જે ઊંચાઈ છે ને એ એની બાજુમાં આવેલો જે ઉચ્ચ પ્રદેશ છે ને એના કરતાં બી વધારે છે, પણ તો બી એને મેદાન કહેવાય. એટલે બહુ એવું જરૂરી કહેલું નથી, પણ હા આપણે પહેલા માટે રેફરન્સ માટે એવું કહી શકીએ કે 180 મીટર કરતાં વધારે પેલી હોય ઊંચાઈ એને ઉચ્ચ પ્રદેશ કહેવાય, બરાબર. આવું. અને ઉચ્ચ પ્રદેશને તેના ભૌગોલિક સ્થાન, નિર્માણ ક્રિયાના આધારે 4 પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે. આંતર પર્વતીય, પર્વત પ્રાંતિ, આ તમે ખાલી નામ વાંચી લો, ખંડીય અને કિનારાનું, બરાબર છે. હું તમને ફિગર બતાવી દઈશ એટલે તમને આઈડિયા આવી જશે કે કેવો કોને કહેવાય. આ તો ખાલી આ એટલું બધું પૂછાયું નથી, મારા ધ્યાનમાં નથી આવ્યું, એટલા વર્ષમાં પૂછાયું. તમને ખાલી એક રેફરન્સ માટે તમે જોઈ લો, આ જીસીઆરટીમાં આપેલું છે, કદાચ પૂછાઈ બી જાય. જો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ એટલે કે ચારે બાજુથી છે ને પર્વતોને અથવા પર્વત શ્રેણીથી ઘેરાયેલો ઉચ્ચ પ્રદેશ હોય ને એને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. એના ઉદાહરણો મેં લખ્યા, બોલિવિયા અને તિબેટનો ઉચ્ચ પ્રદેશ, બરાબર. આ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ છે કે ઉચ્ચ પ્રદેશની તરત નજીક છે ને કોઈ નીચેનું મેદાન આવી ગયું, નીચેની પેલી ધરાવતું મેદાન, નીચી ઊંચાઈ ધરાવતું મેદાન આવી ગયું, અને પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ કહેવાય. આર્જેન્ટિનાનો પેટાગોનિયા, બરાબર છે. હવે આ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે, બરાબર. ખંડીય ઉચ્ચ પ્રદેશ એટલે કેવો ઉચ્ચ પ્રદેશ કે જમીનનો બહુ મોટો હિસ્સો છે, કે બહુ વધારે પડતો બહુ મોટો એરિયા ધરાવતો હિસ્સો છે, અચાનક જ ઊંચો આવી જાય અને તમે જ્યાં જુઓ ત્યાં આ ટાઈપનો ફ્લેટ લેન્ડ દેખાય, એની કોઈ ચોટી ના હોય, બરાબર. ફ્લેટ લેન્ડ અને ટેબલ લેન્ડ બી ઇંગ્લિશમાં કહેવામાં આવે, એને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. એનું સૌથી મોટું ઉદાહરણ છે આપણા દક્ષિણ ભારતનો જે ડેક્કાનનો અથવા આપણે જે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ કહીએ ને એ, બરાબર છે. તમને ખબર હોય તો બધા એવું કહે કે બેંગ્લોરનું એટમોસ્ફિયર બહુ સારું હોય, બેંગ્લોરમાં વધારે પડતી ગરમી ના હોય, વધારે પડતી ઠંડી ના હોય. હવે આ લક્ષણો તો ક્યાંના છે? આ લક્ષણો તો દરિયા કિનારાના પ્રદેશના છે. વાતાવરણ જનરલી થ્રુ આઉટ ધ યર ખુશનુમા રહેતું હોય, બરાબર. બેંગ્લોરમાં બી એવું છે, ઇવન પુણેમાં બી એવું છે. તો આ બધો બેંગ્લોરનો ને એ બધો વિસ્તાર છે ને દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં એક સર્ટેન હાઇટ પર આવેલો છે. એના કારણે શું થાય કે ત્યાં ગરમી ઓછી લાગે, બરાબર છે. ત્યાં પવનો અને વરસાદ થોડા વધુ આવે. એ દખ્ખણના ઉચ્ચ પ્રદેશનો જ ભાગ છે. આપણે આ રીતે ભારત જોઈએ આ છે અને આ છોટા નાગપુરનો આ બધો ભાગ છે ને એ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે. એમાં અહીંયા કંઈક અહીંયા સાઉથમાં કંઈક બેંગ્લોર આવેલું છે, અહીંયા ખૂણા પર પુણે પર તો વેસ્ટર્ન ઘાટ પ્રોપર આવેલી છે. પણ એવું સમજી શકો તમે એમ કે આવો ઉચ્ચ બહુ મોટો ભાગ હોય જમીન જાય અને ઉચ્ચ પ્રદેશ જેવું ટેબલ લેન્ડ બને, ફ્લેટ લેન્ડ બને અને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે, ખાસ યાદ રાખજો. એનું કારણ છે આ ભારતમાં આવેલું છે, આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કિનારાનો ઉચ્ચ પ્રદેશ તો નામ જ પોતે કહે છે કે ભાઈ સમુદ્ર કિનારે જે ઉચ્ચ પ્રદેશ આવ્યો અથવા ઉચ્ચ પ્રદેશની તરત નજીક સમુદ્ર હોય અથવા એનો કિનારો હોય તો એને કિનારાનો ઉચ્ચ પ્રદેશ કહેવાય. દક્ષિણ ભારતનો કોરોમંડળનો તટ છે તેનું સારું ઉદાહરણ કહી શકાય. આગળ વધીએ. હવે આવ્યો મેદાનો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, પછી આવ્યો મેદાનો. કે મેદાનોમાં જો મેં તમને કન્ડિશન લખી જ દીધી છે અહીંયા કે 180 મીટરથી નીચેની ઊંચાઈ ધરાવતું હોય સમુદ્ર સપાટીથી, બરાબર.
એટલે કે 180 મીટર જેટલી હાઇટથી વધારે હોય તો આપણે ઉચ્ચ પ્રદેશ કીધું, 180 મીટરથી નીચે તો મેદાન, બરાબર. 41% ભાગમાં પૃથ્વીના મેદાનો આવેલા છે, બરાબર. પૃથ્વીના ટોટલ ભાગના 41% ભાગમાં મેદાનો આવેલા છે, જે 75% એટલે મેદાનો ઉપર સૌથી હાઈએસ્ટ પોપ્યુલેશન રહે, કારણ કે ત્યાં ખેતી થાય, બરાબર છે, ત્યાં નદીઓ વહેતી હોય, એટલે હાઈએસ્ટ પોપ્યુલેશન મેદાનમાં રહે. મેદાનના બી પ્રકાર જોઈ લો: કિનારાના મેદાનો, ઘસારણના મેદાનો અને નિક્ષેપણના મેદાનો, બરાબર છે. આ કિનારો તો કોરોમંડલ તટ છે, માલાબાર તટ છે, બરાબર. ઘસારણ એટલે કે જમીનના ધોવાણ અને ઘસારણ દ્વારા જે મેદાનોની રચના થાય એને ઘસારણના મેદાનો કહેવાય. અને ઉચ્ચ ક્ષેત્રના એટલે કે પર્વત, પહાડ, ઉચ્ચ પ્રદેશના ધોવાણ અને નિક્ષેપણ દ્વારા જે મેદાનોની રચના થાય એને નિક્ષેપણના મેદાનો કહેવાય. જે મુખ ત્રિકોણ પ્રદેશ ગંગા, બ્રહ્મપુત્રા, ગોદાવરી જે બનાવે છે એ મુખ ત્રિકોણ પ્રદેશ પણ બનાવતા હોય છે, એટલે મુખ ત્રિકોણ પ્રદેશના પણ મેદાનો હોય છે, જેને બી આપણે નિક્ષેપણના મેદાનો કહી શકીએ, અથવા પૂરના જે મેદાનો હોય એને બી આપણે નિક્ષેપણના મેદાનો ગણી શકીએ, બરાબર. અને આ તમે જોતા જજો, આ રીતે છે ને તમે જ્યારે નોટ્સ બનાવતા હોય ને ત્યારે આ રીતે શોર્ટ્સમાં જ લખી અને નોટ્સ બનાવી દેવાની, વધારે પહેલા પર લોડ નહીં લેવાનો. ફાટખીણ અને ખંડ પર્વત ફરીથી આવી ગયું, પણ જોઈ લેજો. હા, આ છે, આ તમને ભૂમિ સ્વરૂપ જ બતાવ્યું છે કે ફાટખીણ કેવી હોય, ફાટખીણ આવી હોય, બરાબર. આ એવો મુખ ત્રિકોણ પ્રદેશ તો છે, આ મુખ ત્રિકોણ પ્રદેશ છે, અહીંયા મોટું મેદાન જેવી રચના બનાવે છે, બરાબર. મુખ ત્રિકોણ પ્રદેશની અમુક શરતો છે, જીસીઆરટીમાં આપેલી છે, એટલે આપણે કોઈ નજર મારી જઈએ, ક્યારેક પૂછવું સ્ટેટમેન્ટમાં પૂછે કે એવી મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે જેમાં 12 પાણીનો જથ્થો હોય, પ્લસ તેનો વહન બોજ એટલે કે એની ઇન્ટેન્સિટી છે એ વિપુલ પ્રમાણમાં હોય, ખૂબ વધારે હોવી જોઈએ. અથવા જ્યારે સમુદ્રને મળે, અહીંયા પહોંચે સમુદ્ર પાસે, ત્યારે વેગ છે, એની ઝડપ છે સાવ ધીમી હોવી જોઈએ, અને સમુદ્ર છે જે સમુદ્રને મળે એ શાંત હોવો જોઈએ, તોફાની મોજા ના આવે એવું. આવી જનરલી છે ને આ બધી કન્ડિશનનું સેટિસ્ફાય છે ને બંગાળની ખાડીનો જે સમુદ્ર છે ને એમાં થતી હોય છે, બરાબર. એટલે ત્યાં વધારે ગંગા, ગોદાવરીનો બધો મુખ ત્રિકોણ પ્રદેશ ત્યાં જ બનતો હોય છે. વધી આગળ, આ વી આકારની ખીણ છે, બરાબર. આ ભી તૃતીય ઉચ્ચ પ્રદેશનો પ્રકાર છે, તમને રેફરન્સ માટે ખાલી આકારની ખીણ છે, તમને યુ જેવો શેપ દેખાતો હશે. અમે ફોટા ધોધ છે, બરાબર. આ ધોધ બી તૃતીયકમાં આવે, નદી દ્વારા રચાય. આ ઢુવા છે કે કન્ટિન્યુ પવનના કારણે એક જગ્યાએથી રેતી અથવા માટી થાય, ટેકરા બને, રેતીના ઢુવા. અર્ગુન સરોવર એટલે કે જમીન, દરિયો છે એ જમીનની અંદર થોડા ભાગમાંથી પ્રસરેલો હોય અને એક સરોવર જેવી રચના કરે, લઘુન સરોવર, બરાબર. તો આ થઈ ગયા ભૂમિ સ્વરૂપો, બરાબર. ભૂની વાત કરી એમાં આપણે શું જોયું કે ભૂમિ સ્વરૂપો ભૂસંચલનના કારણે રચાય. ભૂમિખંડો અને મહાસાગરો છે પ્રાથમિક શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. પછી એના પર આંતરિક બળોની અસરોના કારણે જે ભૂમિ રચાય ને કહેવાય. બાહ્ય બળોની કારણે જે રચાય ભૂમિ સ્વરૂપો કહેવાય. તેના અલગ અલગ ઉદાહરણો આપણે હવે જોઈએ. ભૂકંપ અને ભૂસ્ખલન. તો જો આ મેં જે લખેલું છે ને, તમે જ્યારે નોટ્સ બનાવો ને અને અંદર પેટાળમાં ખૂબ ગરમી રહેલી છે, બરાબર. આપણે ઘન પોપડો છે, ગરમી છે, પેટાળ પર ઉપર દબાણ છે. આપણે ભૂસંચલન છે અને દબાણના ફેરફારના કારણે પ્રસરણ અને સંકોચન વાત થઈ ગઈ, એને ભૂસંચલન કહેવાય. ભૂકવચ એટલે કે સપાટી પર મંદ હોય, જ્યારે પેટાળમાં ખૂબ ઝડપી હોય. તેથી પેટાળમાં ભૂકંપ જેવી આ બધી ઘટનાઓના કારણે એને ભૂકંપ કહેતા હોય, બરાબર છે. કે આ બધી અસરો સપાટી સુધી પહોંચી જાય અને અમુક ભાગ ત્વરિત હોય. તમને ભૂકંપ આવ્યો હોય ને ત્યારે, બરાબર. પ્લસ ભૂકંપના તરંગો છે વૃત્તાકાર એટલે તમે તળાવ વૃત્તાકાર તરંગો હોય ભૂકંપના તરંગો, બરાબર. અને ચારે બાજુ ભૂકંપના તરંગો ફેલાય, બરાબર છે, સમાન રીતે ફેલાય, બરાબર છે. આ ભૂકંપની વાત થઈ. હવે ભૂકંપમાં જે વારે એમસીક્યુમાં પૂછાતું હોય ને એ વસ્તુ જોઈ લઈએ કે ભૂકંપનું કેન્દ્ર શું, કે જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય, જમીનની અંદરનો ભાગ છે, એને ભૂકંપનું કેન્દ્ર કહેવાય, બરાબર. અને ભૂકંપના કેન્દ્રથી જો આ ભૂકંપના મોજા છે આ વૃત્તાકારમાં કંપન મોજા આ રીતે થાય છે, બરાબર. એને ફોકસ કહેવાય ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં ભૂકંપ કેન્દ્ર કહેવાય. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી પર સૌથી નજીકનું જે સ્થળ હોય એને એપી સેન્ટર કહેવાય, એને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય. છેલ્લી ડિવાઇસમાં કદાચ આ રિલેટેડ કંઈ પ્રશ્ન હતો, બરાબર છે. તો એપી સેન્ટર એટલે શું? ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી પર. આ જે ભૂકંપ કેન્દ્ર છે પૃથ્વીના પેટાળમાં હશે, બરાબર.
તો પેટાળમાંથી સપાટી પર જે એનું સૌથી નજીકનું કેન્દ્રથી ભૂકંપ કેન્દ્રથી સૌથી નજીકનું સ્તર એને એપિસેન્ટર એટલે કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય. બરાબર છે. ભૂકંપનો અભ્યાસ કરતી શાખાને સિસ્મોલોજી કહેવાય અને ભૂકંપ માપવા માટે જનરલી રિક્ટર સ્કેલ અને મર્કરી સ્કેલ આ બે ટાઈપના સ્કેલનો ઉપયોગ થતો હોય. આ જે છેલ્લી સ્કેલનો સવાલ બરાબર આપેલ તરંગોની વાત કરીએ. તરંગો બે ટાઈપના હોય, આંતરિક અને બાહ્ય. બરાબર છે. આંતરિક તરંગોને પી અને એસ વેવ એટલે કે પ્રાઇમરી અને સેકન્ડરી પૃથ્વીના આંતરિક ભાગોની રચનાની માહિતી પૂરી પાડે. જ્યારે સપાટીના તરંગો હોય, પૃથ્વીની અંદરની જે તરંગો આવતા હોય એને પીએસ બરાબર આંતરિક ભાગોની માહિતી પૂરી પાડે અને સપાટી પર જે આવતા હોય ને એલ વેવ કહેવાય. તો પીએસ અને એલ વેવની આપણે લાક્ષણિકતાઓ જોઈ જઈએ. પૂછાતી હોય, ઘણીવાર પૂછાય છે. બરાબર. તો પી વેવ એટલે કે પ્રાથમિક તરંગો, પ્રાઇમરી વેવ સૌથી વધુ ગતિ વેગ ધરાવે. બરાબર. રિક્ટર સ્કેલમાં સૌથી ઝડપી હોય તો પહેલા જ મપાય. બરાબર. પ્લસ પી વેવ છે ને, આ ખાસ યાદ રાખવાનું, પી વેવ છે ને ઘન અને પ્રવાહી બંનેમાંથી પસાર થઈ શકે. બરાબર. પ્રવાહી માધ્યમમાં પ્રસરતા તેની ઝડપ ઘટે. બરાબર. ને પ્રવાહી માધ્યમમાં એ વક્રી પવન પામે. બરાબર. આ યાદ રાખવાનું. હવે એસ વેવની સૌથી મુખ્ય લાક્ષણિકતા એક તો પી વેવ કરતા ઓછો વેગ હોય, એ તો પણ માત્ર ને માત્ર ઘન માધ્યમમાંથી પસાર થાય, પ્રવાહી માધ્યમમાંથી એસ વેવ થાય. ખાસ યાદ રાખજો. તમને આમાં કન્ફ્યુઝન એટલે એસ ફોર સોલિડ તમે યાદ રાખી શકો. એસ ફોર સોલિડ, સોલિડ એટલે ઘન. તો એસ માત્ર ઘનમાંથી પસાર થાય. બંનેમાંથી. હવે આ સપાટીના આંતરિક તરંગો, આ બાહ્ય તરંગો સપાટી બરાબર કે જે સપાટી પર હોય, વૃત્તાકાર હોય. બરાબર. અને સૌથી વધુ વિનાશકારી હોય. એલ વેવ. બરાબર. અને સમુદ્ર જો આકૃતિ છે ને એ એસ વેવનો શેડો બતાવે. એસ વેવ માત્ર ખાલી સેકન્ડરી વેવ છે. એસ વેવ એ માત્ર ને માત્ર એસ તરંગો છે એ ઘનમાંથી જ પસાર થઈ શકે, પ્રવાહીમાંથી નહીં. એટલે આમાં જે કાળી પેનથી જે દોરેલા છે ને એસ વેવ છે. તમે જોજો, આ પૃથ્વીની આંતરિક સંરચના મેં તમને ભણાવી. એમાં આ ક્રસ્ટ અને આ મેન્ટલ બરાબર અને આ કોર છે, એ કોર છે અને આ આંતરિક કોર છે. તો જે પ્રવાહી માધ્યમ અહીંયા જેવું શરૂ થશે ને મેન્ટલનું, ત્યાંથી એસ વેવ નહીં જાય. એસ વેવ એટલે સુધી જ જશે જ્યાં સુધી ઘન છે ને મૃદાવરણ ત્યાં સુધી. પછી પ્રવાહીમાંથી એ પસાર નહીં થાય. જ્યારે રેડ કલર તમે જે જોવો છો ને એ પ્રાઇમરી વેવ છે, એ દરેકમાંથી પસાર થાય. તો એસ વેવ છે ને એ ખાલી એટલે આના ઉપરથી ભૂકંપના તરંગો ઉપરથી બી પૃથ્વીના પેટાળમાં ઘન પ્રવાહી માધ્યમોની આપણને માહિતી મળે છે. આગળ વાત કરી. બરાબર છે. પરોક્ષ સ્ત્રોત, પ્રત્યક્ષ સ્ત્રોતમાં સોરી. તો એ આ હતી. આગળ વધીએ. હવે આ થઈ ગઈ જ્વાળામુખી. બરાબર. કે આપણે પૃથ્વીના પેટાળમાં મૃદાવરણમાં જો વાત કરીએ, ઘણી બધી મેં તમને કીધું એમ ભૂસંચલનની પ્રક્રિયાઓ ચાલુ હોય. ભૂસંચલનની પ્રક્રિયાઓ કન્ટિન્યુઅસ ચાલુ હોય અને અંદર ગરમી બી વધારે હોય. એના કારણે શું છે કે ખડકો છે એ કન્ટિન્યુ ઉગળતા જાય અને મેગ્મા બનાવે. બરાબર. એ મેગ્મા છે એ અર્ધતરલ અવસ્થામાં હોય. એ મેગ્મા બનતી જ જાય તો એનું પ્રેશર ક્યારેક એટલું બધું વધે કે મેગ્મા ચેમ્બરનું પ્રેશર છે એ અંદર સહન ના થાય, એટલે તોડી અને પૃથ્વીમાંથી કોઈ જગ્યાએથી તૂટી નળી દ્વારા તૂટી અને બહાર નીકળે. એટલે એને આ રીતે જ્વાળામુખીની રચના થાય. બરાબર. તો અહીંયા લખ્યું મેગ્મા ચેમ્બર, જ્વાળામુખી નળી, આ સપાટી. બરાબર. અને એના આજુબાજુમાં જે આવી રીતે નાની નાની નળીઓ એને ગૌણ જ્વાળામુખી બી કહેવામાં આવે. બરાબર. આ લાવાનો પ્રવાહ છે જે આપણને પૃથ્વીના આંતરિક સંરચનાની બી માહિતી આપતો હોય છે. એમાં કયા કયા વાયુ હોય, કેવા ટાઈપના તત્વો હોય એ. બરાબર. અંદર કન્ટિન્યુઅસ ટેક્ટોનિક એક્ટિવિટીસ એટલે કે ભૂસંચલનની ક્રિયાઓ ચાલુ હોય એના કારણે આ થતું હોય છે. આમાં એવું છે કે બહુ વધારે પ્રિલિમના પોઈન્ટ ઓફ વ્યૂથી એટલું બધું લોડ લેવાની જરૂર નથી, એટલે હું બહુ સ્પીડમાં જાઉં છું. તમને એવું લાગતું છે, પણ તમે એવું હોય ને તો આ લેક્ચર ફટાફટ એકવાર જોઈ લેજો અને પછી ફરીવાર આ તમારી રીતે નોટ્સ જે રનિંગ મેં તમને બનાવવાનું કીધું હતું પહેલા લેક્ચરમાં, એમ રનિંગ નોટ્સ તમારી રિવાઇઝ કરી લેજો. એટલું મોર ધેન ઇનફ છે. આમાંથી વધારે ટેન્શન લેવાની જરૂર નથી, વધારે એમ ક્વેશ્ચન આવતા નથી. બરાબર. આ જે છે ને જ્વાળામુખી ભૂકંપ સ્વરૂપ અને લાવા ઉચ્ચ પ્રદેશોનો વિતરણનો એક નકશો છે. આ વર્લ્ડ મેપ છે. એમાં છે ને આને પેસિફિક રિંગ ઓફ ફાયર કહેવાય. આ છે ને પેસિફિક સમુદ્ર છે. અને આ કન્ટિન્યુ આ ખંડ પ્રવહનનો સિદ્ધાંત તમે ડિટેલમાં મેં તમને કીધું આમ ભણ્યા હોય ને તો તમને ખબર પડે કે અહીંયા બધા ખંડો છે એ
એ બધા આ બાજુ જતા હોય, આ બાજુ જતા હોય, એના કારણે અલગ અલગ ટેક્ટોનિક એક્ટિવિટી થતી હોય, એના કારણે ભૂકંપ અને જ્વાળામુખીનો એક ક્ષેત્ર છે કે એનો પ્રોન ઝોન, આપણે નહીં કહેતા કે રસ્તા પર લખ્યું એક્સિડન્ટ પ્રોન ઝોન એટલે કે અકસ્માત સંભવિત ક્ષેત્ર, એમ આ ભૂકંપ અને જ્વાળામુખીનું મેક્સિમમ ચાલુ હોય એમ. તમે અહીંયા જોઈ લો તો અહીંયા જાપાનમાં તમે સાંભળ્યું છે વારે વારે ભૂકંપ આવે, બરાબર છે. ઇન્ડોનેશિયામાં બહુ આવતા હોય છે. એ જ રીતે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેરુનો કિનારો, આ જે છે પેસિફિક રિંગ ઓફ ફાયર કહેવાય. ક્યારેક પૂછે કે પેસિફિક રિંગ ઓફ ફાયર છે એ શું છે? જ્વાળામુખી ભૂકંપ અને ભૂકંપ ક્ષેત્ર મેક્સિમમ ધરાવે સંભાવના એ છે, બરાબર. ત્યાં જ્વાળામુખીય પ્રવૃત્તિઓ વધારે થતી હોય છે, બરાબર. આ જે જિયોગ્રાફીની જીસીઆરટીનો તે નકશો છે. હવે આવી આપણે ખડકો પર, બરાબર. ખડકો છે એ 3 પ્રકારના હોય: આગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો. આગળ જોઈએ કે એના નામ આવા કઈ રીતે છે, બરાબર. આગ્નેય અને અગ્નિકૃત ખડકો બી કહેતા હોય. તો મેગ્માના અંદર, પૃથ્વીની અંદર અર્ધપ્રવાહી મેગ્મા હોય, એ મેગ્માના થરવાથી, પેટાળનો અર્ધપ્રવાહી પદાર્થ છે, બરાબર, એને મેગ્મા કહેવાય. એના ઠરવાથી જે ઘન એ અર્ધપ્રવાહી હોય એ ઠરી જાય, એનું તાપમાન ઓછું થાય એટલે જામી જાય, બરાબર. તો એને જે ખડક રચાય એને અગ્નિકૃત ખડક કહેવાય. એ બે પૃથ્વીના અંદર હોય તો એને અંતસ્થ, અને પૃથ્વીની બહાર રચાય તો એને બાહ્ય, બરાબર. અંતસ્થ, મધ્યસ્થ અને બાહ્ય, આ રીતે. તો પૃથ્વીના અંદર ગ્રેનાઇટ હોય, સીલ, ડાઇક, લેકોલિત, આ ટાઈપના અગ્નિકૃત ખડકો હોય. જ્યારે બાહ્ય જ્વાળામુખી ફાટી અને જે બેસાલ્ટના ખડકો રચાય એને આપણે બાહ્ય અગ્નિકૃત ખડક કહેતા હોઈએ. હવે પ્રસ્તર ખડકો. પ્રસ્તર ખડકોમાં મેં તમને પહેલા કીધું તેમ કે ઘસારણની ક્રિયાઓ લાખો કરોડો વર્ષો સુધી ચાલે, બરાબર. તો આગ્નેય ખડક ઉપર કન્ટિન્યુઅસ ઘસારણની ક્રિયાઓના કારણે આગ્નેય ખડકો તૂટે અને એના નાના નાના કણ અને કણના આખા સ્તર બને. એ સ્તર એકબીજા ઉપર આ રીતે ગોઠવાઈ જાય અને જે ખડકનું નિર્માણ થાય, આપણે ને કે લેયર, પેલો મુંબઈનો હલવો એમાં ખબર લેયર હોય, પતલી પતલી, લેયર ટાઈપનો બને, એ પ્રસ્તર ખડક કહેવાય. કે આ રીતે લેયર બાય લેયર આગ્નેય ખડકો તૂટી અને આ રીતે લેયર બાય લેયર ગોઠવાય, અને આ પછી જ્યારે જામીને એક ખડક બને ને એને પ્રસ્તર ખડકો. આની લેયર વચ્ચે છે ને અશ્મિભૂત પેલા બી હોય છે, ફોસિલ ફ્યુલ્સના જે પેલા હોય ને એ બી હોય. એટલે ક્યારેક એવું પૂછે પ્રસ્તર ખડકો અશ્મિભૂત બળતણની હાજરી ધરાવે છે, તો હા, એવું એમસીક્યુ પૂછે તો આવી શકે, બરાબર. તેમાં જો રાસાયણિક દ્રવ્યો અને સેન્દ્રિય દ્રવ્યોની હાજરી હોય છે, અશ્મિભૂત દ્રવ્યોની પણ ખાસ હાજરી હોય છે, બરાબર. આ થઈ ગઈ પ્રસ્તર ખડકોની વાત. એ જ રીતે રૂપાંતરિત ખડકો. રૂપાંતરિત છે, જેવું નામ જ એનું કહે છે કે રૂપાંતરિત. રૂપાંતરિત એટલે શું? કે આગ્નેય અને પ્રસ્તર ખડકો છે એના પર કન્ટિન્યુઅસ દબાણ અને તાપમાન લાગે, એનો ફેરફાર થતો હોય, કન્ટિન્યુ દબાણ અને તાપમાનના ફેરફારના કારણે એના મૂળ બંધારણમાં ફેરફાર થાય, આ ખડકોના, આગ્નેય અને પ્રસ્તરના, અને કોઈ નવા પ્રકારનો ખડક બને, બરાબર. એને રૂપાંતરિત ખડકો કહેવાય, જે હજારો કરોડો વર્ષોની પ્રોસેસના અંતે બનતા હોય. જેમ કે રાજસ્થાનમાં મળતો આરસ પાણી એનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે રૂપાંતરિત ખડકોનું, બરાબર. એ ક્યારેક પૂછાઈ બી ગયેલો છે, યાદ રાખજો. હવે ખડક ચક્ર બી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, હજી સીઆરટીમાં નથી આપ્યું, પણ જનરલી આ પૂછાતું હોય છે, અથવા તો તમને ખબર હોવી જરૂરી છે. તો તમે મેઇન ખડક કયો છે? આપણે જોયું તો આગ્નેય ખડક, બરાબર, કે અગ્નિકૃત ખડક, મેગ્માના ઠરવાથી જે બને એ, બરાબર. હવે એના પર આપણે જોયું કે ઘસારણ અને નિક્ષેપણની ક્રિયા થાય, બરાબર, ને સ્તર ઉપર સ્તર બનીને જે ઘન ફરીથી જામી જાય એને પ્રસ્તર ખડક કહેવાય. અને એ જ રીતે આપણે ચક્ર જોઈએ છીએ ખડક, બરાબર. તો પ્રસ્તરમાંથી બી પાછો અગ્નિકૃત બની શકે. પ્રસ્તર ખડક છે એ જમીનની અંદર હોય, પેટાળમાં પૃથ્વીના, બરાબર. તો એ વધારે ગરમીના કારણે ગરમ થાય અને ફરી મેગ્મા બને, અને મેગ્મા ફરી ઠંડો પડે તો ફરીથી અગ્નિકૃત ખડક બની જાય. એ જ રીતે પ્રસ્તર ખડક છે એના પર આપણે જોયું તેમ દબાણ અને તાપમાનનો ફેરફાર થાય તો રૂપાંતરિત ખડક બને. અગ્નિકૃત ખડકમાં આપણે દબાણ અને તાપમાનના ફેરફારથી રૂપાંતરિત ખડક બને, બરાબર. હવે રૂપાંતરિત પ્રસ્તર ખડક બનવા માટે શું જોઈએ? ઘસારણ ખડક બી પાછું પ્રસ્તર ખડક બની શકે ઘસારણ અને નિક્ષેપણની ક્રિયાથી. અને રૂપાંતરિત ખડક ગરમ થઈ મેગ્મા બને, અને મેગ્મા થઈ ઠંડો પડી અને આગ્નેય ખડક બને, બરાબર. સેમ રીતે આગ્નેય ખડક છે એના પર દબાણ અને તાપમાન કન્ટિન્યુઅસ થાય અને એના કારણે એનું મૂળ સંરચના ચેન્જ થઈ અને કઈ નવી સંરચનાનો ખડક બને, એને રૂપાંતરિત ખડક કહેવાય. એટલે આ તમે છે ને, હું ક્લીન કરી દઉં છું, આ તમે જોઈ લેજો એ કઈ રીતે છે. તો ફરીથી સમજાવી દઉં. આગ્નેય, આ 3 મેઇન છે, બરાબર, રૂપાંતરિત. આમાં આગ્નેયમાંથી પ્રસ્તર બની શકે, પ્રસ્તરમાંથી આગ્નેય બની શકે, આગ્નેયમાંથી રૂપાંતરિત બની શકે, રૂપાંતરિતમાંથી આગ્નેય બની શકે, પ્રસ્તરમાંથી રૂપાંતરિત અને રૂપાંતરિતમાંથી પ્રસ્તર બની શકે. તો ત્રણેય બનવાની કન્ડિશન શું છે ને આપણને ખબર હોય. પ્રસ્તર બનવા માટે ઘસારણ અને નિક્ષેપણ જોઈએ, બરાબર. તો પ્રસ્તર બને, જો જે બી પ્રસ્તર બન્યા છે ને ઘસારણ અને નિક્ષેપણ આવ્યું છે, આવી ગયું, બરાબર. રૂપાંતરિત બનવા માટે દબાણ અને તાપમાનનો ફેરફાર જોઈએ, તો એ દબાણ અને તાપમાન. અને આગ્નેય બનવા માટે
ગરમ થઈ મેગ્મા બને અને ઠંડો થાય તો આગ્નેય બને, તો એ બી આવી ગયું, બરાબર. એટલે આ આખું ચક્ર છે ખડકનું, કે એક ખડક છે બીજો ખડકમાં રૂપાંતરિત થયા કરે, કે ક્યારેક આગ્નેય હોય તો એ પ્રસ્તર બને, પ્રસ્તર હોય તો રૂપાંતરિત બને, એ ફરીથી આગ્નેય બને. તો આ જે સાયકલ ચાલે ને રોક સાયકલ એટલે કે ખડક ચક્ર કહેવામાં આવે, બરાબર. આ એક બે વાર તમે ફિગર જાતે દોરી નોટ્સમાં લખી અને વિચારશો ને તો આઈડિયા આવી જશે, બહુ વધારે અઘરું છે નહીં, બરાબર. તો આ થઈ ખડક ચક્રની વાત. આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. અને મેં જે રીતે લખેલું હતું એ ચોટમાં મેં પહેલા લેક્ચરમાં બી કીધું હતું, હજી એકવાર કહી દઉં કે તમારું A4 સાઇઝનું પેપર હોય એને વચ્ચેથી આ રીતે કરી અને આમાં આ રીતે શોર્ટમાં નોટ્સ બનાવતી જવાની. તમને લાગે તો કોઈ ડાયાગ્રામ દોરી દેવાનું, પણ આ રીતે છે ને લેસ ધેન 50 પેજમાં તમે આખા જીઓગ્રાફીની અથવા કોઈ પણ સબ્જેક્ટની નોટ્સ બનાવશો તો તમને છેલ્લે રિવિઝન કરવામાં બહુ ઇઝી પડશે. અને શું કહેવાય કે આ બધા ટોપિકમાં વધારે લોડ લેવાની જરૂર નથી, એટલે થોડું ભણે એવું લાગી શકે અથવા થોડું ઉપર છેલ્લું ભણે એવું લાગી શકે. ડીપમાં ભણવું હોય તો આમાં ફિઝિકલ જીઓગ્રાફીમાં તો સાયન્ટિફિક લેવલ મેં તમને જેમ વાત કરી સાયન્સ જેવું તમને લાગશે, પણ એ બધું આપણા પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી કામનું નથી. અત્યારે જે જરૂર છે એ આ જ હતી. તમે નોટ્સ બનાવજો અને રિવાઇઝ કરતા રહેજો અને જોતા રહેજો પ્રબોધ ગાઈડન્સની અમારી ચેનલને. અને તમને વિડીયો ગમે તો તમારા મિત્રો વર્તુળમાં શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. અને હવે આપણે જીઓગ્રાફીના નેક્સ્ટ લેક્ચરમાં સિલેબસના નવા ટોપિક સાથે ફરીથી મળશું અને આ જ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ આખો સિલેબસ ફટાફટ પતાવી દઈશું અને આખી તમારી નોટ્સ તૈયાર થઈ જાય એવો પ્રયત્ન કરશું, બરાબર. મળીએ આવતા લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.